તો આ તરફ બનાસકાંઠાની અંદર ગાંજાનો વેપાર ખુલ્લેઆમ જોવા મળ્યો। ખેમાણા ટોલ પ્લાઝા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો, અફીણનો જથ્થો પણ ઝડપાયો। એસઓજીની ટીમે બાતમીના આધારે ખાનગી બસમાંથી 28 કિલો ગાંજાનો જથ્થો અને 4 કિલો અફીણનો જથ્થો જપ્ત કર્યો। ખાનગી બસ મારફતે ગાંજો અને અફીણ લઈને જતા 3 આરોપીની એસઓજી પોલીસે અટકાયત કરી છે। ગાંજો અને અફીણનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે। ભરૂચનું જંબુસર કે જ્યાં એક દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું। 2 નરાધમ રાત્રે દિવ્યાંગ યુવતીના ઘરમાં ઘૂસ્યા અને દુષ્કર્મ આચર્યું। પીડિતાની ભાભી જાગી જતા બૂમાબૂમ કરી અને બંને આરોપીઓ ભાગી ગયા। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો પણ દોડી આવ્યા। પોલીસ ફરિયાદ થતાં ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને આરોપીઓને નડિયાદના સીમ વિસ્તારમાંથી દબોચી લીધા।